વડોદરા વાઘોડિયાના મુવાડા ગણેશપુરા વચ્ચે દેવ નદી પરનો કોઝવે ધોવાઈ ગયો છે। કોઝવે પર મસ્ત મોટું ગાબડું પડતા રાહદારી માટે આફત વર્તાઈ રહી છે। દેવ નદીના ધસમસતા પ્રવાહે કોઝવે પુલનું ધોવાણ કર્યું છે। મુનિ સેવા આશ્રમ તરફ જવાનો માર્ગ સદંતર બંધ છે। ખેડૂતો અને નોકરિયાતોને 8 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે। સતત વરસી રહેલા વરસાદથી દેવ નદી બે કાંઠે વહેતી થઈ છે। સતત વરસાદના કારણે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે। આંબેડકર ચોક પાસે આવેલ અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પાણી ભરાયા હોવા છતાં તંત્ર દ્વારા અંડરપાસ બંધ ન કરવામાં આવતા વાહન ચાલકો જીવના જોખમે પાણીમાંથી પસાર થતા નજરે પડ્યા છે। પાણીમાં અનેક વાહનો બંધ થઈ જવાની પણ ફરિયાદો ઉઠી છે। સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ દ્વારા સતત અને સઘન પેટ્રોલિંગ રાખી લોકોને સતત રહેવા અને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી રહી છે। દિવાલ ઉપર કે કોઈ અન્ય જગ્યા ઉપરથી સેલ્ફી કે ફોટોગ્રાફી ન કરી જીવનું જોખમ ન ખેડવા સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી રહી છે। તો રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ દ્વારા સતત જાહેર જનતાને માર્ગદર્શન આપી રહેવામાં આવી રહ્યું છે। તો સતત લોકોને એલર્ટ પણ કરવામાં આવી રહ્યા છે અને સાવચેતી રાખવા માટે સૂચન કરવામાં આવી રહ્યું છે। પોલીસ સ્ટેશન તરફથી તમામ જાહેર જનતાને સૂચના આપવામાં આવે છે કે ઉપરવાસમાં વધારે વરસાદ હોવાના કારણે ધરોઈ ડેમના દરવાજા ખોલવાથી સાબરમતી નદીમાં વધારે પાણી છોડવામાં આવી રહ્યું છે અને પાણી વધારે અહીં આવવાની શક્યતા હોવાથી તમામ લોકોએ પોતપોતાની સલામતી રાખશો તેમજ કોઈ વધારે હોવાથી કોઈ નજીક જવું નહીં। પોતાની સલામતી અને તકેદારી રાખશે તમામને સૂચના કરવામાં। શહેરમાં 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને અજીત મિલ રોડ પર પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાવાથી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। લોકોના વેપાર ઉદ્યોગને પણ અસર પડી રહી છે। તો સતત વરસાદ વરસવાને કારણે લોકોના જે વેપાર ધંધા છે તે પણ ઠપ થઈ રહ્યા છે। હાલ અમે અમદાવાદના અજીત મિલ 4 રસ્તા પાસે છીએ કે જ્યાં આપ જોઈ શકો છો કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। કારણ કે આ જે વિસ્તાર છે આ રોડ ઉપર જ્યારે પણ અહીં વરસાદ વરસતો હોય છે સામાન્ય વરસાદની અંદર પણ આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે અને ઢીંચણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા હોય છે। પરિણામે આ જે રોડ છે ત્યાં સામાન્ય વાહન વ્યવહાર છે તે ઠપ થઈ જતો હોય છે। ગત મોડી રાત્રે જે વરસાદ વરસ્યો હતો અને તેને પરિણામે આ વિસ્તારની આ પરિસ્થિતિ સર્જાઈ છે અને અહીં ઢીંચણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। જોઈ શકો છો આપ દ્રશ્યની અંદર જે 2 વ્હીલર છે તો મોટાભાગનું એટલે કે અડધા ઉપરનું 2 વ્હીલર છે તે પાણીની અંદર ગરકાવ થઈ જાય તેવી પરિસ્થિતિ છે। જેને પરિણામે આ રોડ છે તે હાલ પૂરતો સામાન્ય વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે। લોકોના વાહનો બંધ થવાની બીકને કારણે લોકો અહીંથી પસાર થતા ડરી રહ્યા છે। જોકે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી ચૂકી છે તેમ છતાં અહીં જે પાણી ભરાવાની સમસ્યા છે તેનું હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। સામાન્ય વરસાદ વરસે અને અહીં આ જ પ્રકારની પરિસ્થિતિનું વારંવાર પુનરાવર્તન થતું જોવા મળે છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ભારે વરસાદને કારણે ધરોઈ ડેમ અને વાસણા બેરેકમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને વાસણા બેરેકમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું। તો આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। સાબરમતી નદી કિનારે આવેલ ખેતીની જમીનમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। હવામાન ખાતાની આગાહીને પગલે કડીમાં વરસાદી માહોલ સર્જાયો છે અને ગઈકાલથી શરૂ થયેલો વરસાદ હજુ સુધી ચાલુ છે। સમગ્ર મહેસાણા જિલ્લામાં વરસાદ નોંધાયો છે। 24 કલાકમાં સૌથી વધુ કડીમાં 97 મિલીમીટર વરસાદ વરસ્યો છે। સૌથી ઓછો વિજાપુરમાં 33 મિલીમીટર વરસાદ નોંધાયો। કડી શહેરમાં વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। કડી જકાતનાકા કરણનગર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે।